વાડીએ જ છે। તો ભાઈ આપણને અહીંયા નવું વસ્તુ જોવા મળ્યું છે, પાણીનો ટાંકો છે। તો ભાઈ આ ટાંકો રામભાઈ મેં જોયો, તો આના ફાયદા શું છે ટાંકો કરવાથી? ભાઈ અને નીતિનભાઈ તઈને ગયા હતા, તો એક બે વાડી મૂકીએ તો આવો ટાંકો આવે ભાઈ। તો આપણે આ ટાંકાની ભાઈ ફાયદાની આપણે વાત કરીએ તો આ તો ભાઈ કાંઈ ઘટે જ નહીં, આપણને એમ લાગે કે 10ની ગાડી હાલે એવું લાગે। તો જો ભાઈ આ છે પ્રેશર ટાંકાનું। જો ભાઈ જય માતાજી મહાદેવ, રામ રામ ડાયરાન, કેમ છો બધા? મજામાં જ હશે તો તમારા બધાને નવા બ્લોગમાં સ્વાગત છે। તો ભાઈ આપણે અહીંયા રામભાઈને વાડીએ જ છે। તો ભાઈ આપણને અહીંયા નવું વસ્તુ જોવા મળ્યું છે, પાણીનો ટાંકો છે। તો આ જોવો, આ છે પાણીનો ટાંકો ભાઈ। તો ભાઈ તમને બતાવું ઉપર ચડીને। તો જો મિત્રો ટાંકો ભર્યો છે, થોડોક ઊંડો છે ને ભાઈ આ કેટલોક ઊંડો છે ને તળિયેથી છે ને એ બધું આપણે આગળ ભાઈ રામભાઈને પૂછીએ ભાઈ કઈ રીતનું છે એ બધું, ને આ ટાંકાના ફાયદા શું છે, કઈ રીતનું છે એ બધું આપણે રામભાઈને પૂછીએ ભાઈ, હાલો। તો જો ભાઈ આ રીતનો છે ટાંકો, ને આ બધે વાલ સિસ્ટમ મેકેલા છે ભાઈ પાણીના। તો જો આ બધે અલગ અલગ જગ્યાએ વાલ મેલા, અહીંયા છે 2 વાલ। તો હાલો ભાઈ આ બધું આપણે રામભાઈ પાસે માહિતી લઈએ કઈ રીતનું છે એ બધું, કેટલો ઊંચો છે ને કેટલો ઊંડો છે ને એ બધું આપણે રામભાઈને પૂછી લઈએ ભાઈ। તો ભાઈ આપણે રામભાઈને પૂછી લઈએ કે આ ટાંકાનું કઈ રીતનું છે। તો ભાઈ આ ટાંકો રામભાઈ મેં જોયો, તો આના ફાયદા શું છે ટાંકો કરવાથી? આ ટાંકો રહ્યો ને એ આપણે ટાંકો બનાવવાનો જે પ્લાન કર્યો ને, હા, તો એ આપણે અહીંયા આપણે આ બાજુ તો અમારે આ બાજુ તો ભાઈ આવો ટાંકો કોઈ નહોતા બનાવતા। પછી આપણે ગયા ભાઈ, તો ભાઈ આપણે અહીં એસ્ટિમેટ કર્યું ટાંકાનું, તો ટાંકાનું આપણે બનાવવાનું નામ ભૂલી જઈએ ભાઈ, એવડું તો એસ્ટિમેટ આપ્યું હતું આપણને કે આપણે ટાંકો બનાવવો જ નથી એમ, કેમ કે અહીંના કારીગરોને ભાઈ આવો કાંઈ માલ ન હોય। અને આપણે આ હતા ભાઈ અમરેલીથી આવ્યા હતા, કરણુકી આવ્યું અમરેલી પાસે, ભૂગાભાઈ નામ છે। તો એની આપણો ટાંકો બનાવ્યો, અને આપણા એક દોસ્તારની ભાઈ જમીન છે એની અમરેલી બાજુ, તો ત્યાં હું રમેશભાઈ અને નીતિનભાઈ તઈને ગયા હતા। તો એક બે વાડી મૂકીએ તો આવો ટાંકો આવે ભાઈ। તો આપણે વાત કરી કે ભાઈ આવા ટાંકાની, કેમ કે આપણે એવું વિચાર્યું કે ભાઈ આ ટાંકા રહ્યા કંઈક ફાયદો કરતા હોય છે આપણને। તો ભાઈ આ ટાંકો એકદમ ફાયદારૂપી છે કે બધી જગ્યાએ વાડીઓમાં આવો ટાંકો જોવા મળે। તો આપણે એને પૂછ્યું અને પછી કારીગર પાસે ગયા અને પછી આપણે બનાવવાનું ફાઇનલ કર્યું ભાઈ। તો આ ટાંકાની ભાઈ ફાયદાની આપણે વાત કરીએ તો આ ટાંકાનો મેન ફાયદો તો ભાઈ પહેલો એ છે કે આપણે ગીરમાં વાડી આવેલી હોય છો કે હવે તો PGVCL પણ એવો કાયદો કરી નાખ્યો છે કે ભાઈ હવે આપણે દિવસના જ લાઇટ આપવાની ખેડૂને। તો ખેડૂને ભાઈ પહેલાં તઈ તો એવું હતું, તઈ તો આપણને મોટો ફાયદો એ પણ હતો કે આપણે જઈએ રાતે લાઇટ આવે તો રાતે આપણે ભાઈ પાણી નહોતું વારવું પડે, કેમ કે આ આપણે સિંગલ ફેઝ મોટર છે એનાથી આપણે ટાંકો ભરી લેતા, અને પછી આપણે અહીંયા એક મોટો વાલ મૂકેલો છે એનાથી છોડતા ભાઈ। અને ભાઈ આપણે દારમાં ઊંડુંથી પાણી આવતું હોય, 500 થી 700 ફૂટે પાણી આવતું હોય બરાબર, તો એ પાણી હંમેશા માટે દારનું પાણી રહ્યું એ ગરમ હોય। તો ગરમ પાણી આપણે ડાયરેક્ટ મોલને આપીએ એટલે એ થોડીક નુકસાનીકારક કહેવાય, કેમ કે આપણો મોલ હોય એ પહોંચે નહીં ભાઈ, આમ બહુ રધી ન લાગે, એટલે એના માટે ભાઈ આમાં પાણી ઠરી પણ જાય। આમાં સ્ટોક કર્યો હોય તો આમાં સ્ટોક કર્યો હોય આપણે 8 કલાક રહેવા દીધું હોય અને પછી છોડ્યું હોય તો આપણું પાણી ઠરી પણ જાય અને મોલને પણ ફાયદાકારક છે। જે ઠંડુ પાણી હોય, આ ગરમ પાણી આપણે ડાયરેક્ટ પાઈએ ભાઈ એ થોડુંક નુકસાનીવાળું થાય, કેમ કે મોલ આપણો પહોંચે નહીં। અને ભાઈ આ ઊંડાઈની વાત કરીએ તો ભાઈ ઊંચાઈની વાત કરીએ આપણે તો 10.5 ફૂટ છે અને અંદર 21x21 છે, એટલે આ 1 લાખ આજુબાજુ લીટરનો છે ભાઈ, 1 લાખ આજુબાજુ લીટર પાણી આમાં સમાય। અને આમાં ભાઈ આપણે તરિયું, તો ભાઈ આ ટાંકાનું આપણે તરિયાની વાત કરીએ તો તરિયું ભાઈ આપણે આને ઉપરથી જ લીધેલો છે જો, કેમ કે જમીનમાં નથી ભાઈ, ઉપરથી જ છે, અને એકદમ ગોળાઈ અને 6 ઇંચની જ ખાલી ભરાય ભાઈ, એટલે જાજી જગ્યા પણ ન રોકે। અને ભાઈ ખાલી 8 દીમાં આપણો ટાંકો આખો તૈયાર થઈ જાય, નથી જાજી વાર લાગતી। 9મે દીએ તો ભાઈ આપણે ટાંકો ભરવાનું ચાલુ કરી દેવાનું, અને મજબૂતાઈ પણ એવી। તો રામભાઈ આ ટાંકો આપણો આખો કેટલામાં ચાર છો? તો ભાઈ તઈ આપણે તો આ
ચોથું વર્ષ એ ટાંકો બનાવ્યું એનું, તો એ આપણે 1,60,000 બન્યો હતો. રામભાઈ કઈ રીતનું હોય, ખીલાહારી હોય કે બીજું કઈ હોય? આમાં ખીલાહારી આવે. અમુક ટાંકા અમે જોયા એના, એની આપણને બતાવ્યા. અમુક ટાંકા ખીલાહારી વગરના પણ હતા, પણ ખીલાહારી વાળો આવે એની ભાઈ ટકાવદાર અને મજબૂતાઈ સારી થાય છે. અને બીજા નંબરમાં ભાઈ આપણે ક્યાંય એવી પોસી જમીનમાં બનાવવું હોય તોય પણ ખર્ચો વધી જાય, કેમ કે આનું તરિયું ભાઈ એકદમ પાકું કરવું પડે. તો આપણે અહીંયા ગીરમાં તો ભાઈ પાણાવાળી જગ્યા હોય એટલે ખાલી માટી ખેવી અને આપણે બનાવી લીધું હતું. અને નકર તો ભાઈ આને બહુ ખોદવું પડે, કેમ કે 7 થી 8 ફૂટ ઊંડું જવું પડે અને પછી એ બધું પાકું ભરવું પડે. એટલે એમ પિંજણ વધી પણ જાય, ખર્ચો પણ વધી જાય ભાઈ, જમીન ઉપર ભાવ થાય. કેમ કે આ પોસી જમીન હોય ત્યાં ભાઈ ખોદી અને માટી હોય એ બધી કાઢી અને પછી આપણે પથ્થર મોટા હોય એ ભરવા પડે. એટલે એવી બધી પિંજણ એ ખર્ચો ભાઈ વધારાનો રહે. કેમ કે આપણે તો 3 વર્ષ પહેલાંની વાત છે, તો અટાણે મોંઘવારી વધી તો ભાઈ આનો પણ ખીલાહારીનો સિમેન્ટમાં બધી જગ્યાએ ભાવ વધે ભાઈ, મજૂરીમાં. એટલે તઈ આપણે 1,60,000 બન્યો હતો આ ટાંકો. અને આમાં વાલની વાત કરીએ તો ભાઈ વાલની વાત કરીએ તો આપણે 4નો વાલ મૂકેલ છે અહીંયા જો. કેમ કે આનું પ્રેશર પણ એવું, અને બીજા વાલ આપણે અહીંયા એક ડ્રીપનો મૂકેલ છે. કેમ કે આપણે પાણી ઓછું છે ભાઈ, ઉનાળામાં આપણે ડ્રીપથી પાઈએ બધા ઝાડવા જો. એટલે એ ઝાડવા આપણે ડ્રીપથી પાઈએ. આવા અલગ અલગ જગ્યાએ આપણે વાલ બધા મૂકેલા છે. કેમ કે અહીંયા પણ આપણે એક વાલ મૂકેલો છે જો. તો એક વાલ બગડે તો આપણે ભાઈ અહીંયા નાખી દઈએ છીએ એ ડ્રીપ. ઓલી બાજુ પણ વાલ છે અને મેન વાલ આ છે. અને ભાઈ આ વાલનું પ્રેશર કેવું કરે? પ્રેશરની વાત કરીએ તો ભાઈ કાંઈ ઘટે જ નહીં. આપણને એમ લાગે કે 10ની ગાડી હાલે એવું લાગે. તો આગળ આપણે પ્રેશર પણ જોઈએ આનું કેવું છે. તો જો ભાઈ રામભાઈ આપણને પ્રેશર બતાવે છે, વાલ ખોલે છે. તો જો ભાઈ આ છે પ્રેશર ટાંકાનું. જો ભાઈ ઘા કરે પાણી, 10ની ગાડી કાઢે એટલું ભાઈ પાણી કાઢે છે. તો ભાઈ આ રીતનું આનું પ્રેશર છે. અને આ રીતના આના વાલ મૂકેલા છે. આપણે 4નો વાલ મૂકેલ છે. તો ભાઈ તમને જોયું એ રીતનું આનું પ્રેશર છે. અને આ 5 વીઘામાં ભાઈ આપણે જો પાવું હોય, હાવ કોરવાણ પાણી હોય તો આપણે 2 ટાંકા જોઈએ. અને બીજા પાણીમાં આપણે 1 ટાંકામાં બધુંય પી જાય. તો ભાઈ આ રીતના આના ફાયદા છે. અને આપણે તો ભાઈ બધું વિચારીને પછી આપણે ટાંકો બનાવ્યો. એટલે ઘણા બધાનું કહેવાનું એવું હોય કે ભાઈ ટાંકો શું કામમાં આવે, ટાંકો જગ્યા રોકે, પણ એવું કાંઈ નથી ભાઈ. ઓછા પાણી હોય તો આ ટાંકો એકદમ ફાયદાકારક છે. કેમ કે આપણે ટાંકો ભરી લીધો પછી આપણે ડ્રીપથી પાણી પાઈએ તો પણ હાલે. આપણે ઝાડવામાં લગભગ ઉનાળામાં ડ્રીપથી જ હાલતું. તો આપણે બાજુમાંથી પાણી જડ્યું હતું એટલે આપણે બધા ઝાડવાને રેડ પાણી આપ્યું છે. એટલે ઓછું પાણી હોય તો ભાઈ આપણે આ ડ્રીપથી પણ પાણી દઈ શકીએ. અને આપણે બસ મેં તમને કીધું એમ આપણે કાંઈ મોલ વાવેલ હોય તો આપણે પહેલાં આ ટાંકો ભરી શકીએ અને પછી પણ આપણે છોડી પણ શકીએ પાણી. કેમ કે એ બધુંય ભાઈ પછી બીજા પાણીમાં 2 ટાંકામાં પહેલું પાણી રહ્યું એ જ 1 ટાંકો પાણી. તો પહેલાં પાણીમાં ભાઈ 2 ટાંકા આપણે જોઈએ. અને બીજા પાણીમાં તો પછી 1 ટાંકામાં આપણે ઝાડવાથી લઈ અને આખું 5 વીઘા પી જાય ભાઈ. પછી એની પાસે તો ભાઈ ફરમાં અલગ અલગ હોય. તમે એમ કહો કે મારે 10 વીઘાનું છે તો એ તમને એવડો ટાંકો બનાવી દે. વીઘા પ્રમાણે ભાઈ ટાંકો બને. કેમ કે જાજી જગ્યા પણ ન રોકે અને કામ સારું અને ટકાવદાર. અને કોઈ જાતની કાંઈ લીક નહીં કે ભાઈ કાંઈ ઉપાધિ નહીં, પાણીનું દબાણ નહીં. કેમ કે આનું ફિટિંગ જ એવું હોય ભાઈ. આનું તરિયું એટલું મજબૂત હોય કે તમે ન પૂછો વાત એમ. કેમ કે ખાલી તરિયામાં જ 15 કે 20 થેલી સિમેન્ટ ખાલી ભાઈ વગર કાંઈ રેતી ભેળવે કે એમણે ઉડાડી જ દે. કેમ કે એનું તરિયું બહુ મજબૂત કરે. તો આ ટાંકાના ભાઈ ફાયદા હતા બધાય. અને ટાંકાના કારીગર છે ભાઈ કરણુકી, અમરેલીની બાજુમાં કરણુકી આવ્યું, ઘુઘાભાઈ નામ છે. તો એના નંબર ભાઈ ડિસ્ક્રિપ્શનમાં આપી દે. હું તમારે ગમે તે કોન્ટેક કરવો હોય તો ભાઈનો ટાંકા બાબત કોન્ટેક કરી શકો. તો આ બધા હતા ભાઈ ટાંકાના ફાયદા. અને ભાઈ જો કોઈને બનાવવું હોય તો આપણે ઘુઘાભાઈને આપણે ફોન નંબરને આપી દેવું તો કોન્ટેક કરજો ભાઈ. તો આ વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ને ભાઈ રામભાઈ નહીં છે ચેનલ યુટ્યુબમાં, તો આપણે પૂછ્યા રામભાઈની યુટ્યુબની ચેનલ. તો ભાઈ રામ ડાંગર બ્લોગ છે આપણે.
તો ભાઈ રામભાઈની ચેનલને ભાઈ સપોર્ટ કરજો ને એની ચેનલમાં ભાઈ આ રીતના બધા વિડીયો એના મેકેલા હોય ખેતી વિશેના ને ભાઈ બધા લખતા, તો એના વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો હવે આપણે અહીં વિડીયો પૂરો કરીએ, તો આવજો, બાય બાય.